નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને એજ્યુ સફર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ઘણા મિત્રો ભવનાથ તળેટીમાં યોજાતો આ શિવરાત્રિના મેળાનો પણ આનંદ માણતા હશે. કઈ તિથિ યોજાય છે? ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે શિવરાત્રિનો મેળો કઈ તિથિ યોજાય છે. તો આજે જે તિથિ છે તારીખિયામાં જરાક જોઈ લેજો અને શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો ઘણા બધા મહત્વના ન્યૂઝ છે. આજના ન્યૂઝમાં હાઇલાઇટમાં છે નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ગુજરાતના પ્રવાસે છે 2 દિવસ માટે. આજે ગુજરાતમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ થવાનું છે, તેના વિશે વાત કરવાની છે. અને ત્યાર પછી આપણે નેશનલ લેવલે અને સ્પોર્ટ્સમાં મુક્કેબાજી એટલે કે કુસ્તી લેવલે પણ પ્રતિયોગિતા યોજાઈ રહી છે, તેના સંદર્ભે પણ વાત કરવાનો છું. તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોજો અને તમારામાં ઘણા બધા જ્ઞાનનો વધારો કરશે. અને એક ખાસ અગત્યની વાત એ કે અમે એક GK 2020 નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને જે મિત્રો UPSC અને GPSCની તૈયારી કરે છે એવા મિત્રો માટે ત્યાં થોડો ઊંચા લેવલનું અને સારું બધું ત્યાં GK 2020 ચેનલ નામ ઉપર અમે કરંટ અફેર પીરસીએ છીએ MCQમાં, જે અમારી તદ્દન હિન્દી ચેનલ છે. તો તેના ઉપર પણ તમે સબસ્ક્રાઇબ કરી અને જોડાઈ જજો કે જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળે અને એક સાથે 2 કરંટ અફેરનો લાભ મળે. અને બંને વચ્ચે ઘણો તફાવત પણ રહેલો છે, જેથી કરીને બેયનું મિશ્રણ કરી અને તમને ઘણું બધું જાણવા મળશે. અને આ વાત સાથે આજના આપણે કરંટ અફેરને શરૂ કરીએ. તો આજે દિન વિશેષમાં છે 4મી માર્ચ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. તો 4મી માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ક્યારથી ઉજવવામાં આવે છે એની પણ હું વાત કરીશ. તો નેશનલ સિક્યુરિટી ડે આજે છે અને આની સાથે ગઈકાલે આપણે એક દિવસ ઉજવ્યો હતો અને તે કદાચ તમને યાદ હોય તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવ દિવસ. 3જી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો જ્યારે પણ મહિનો શરૂ થાય ત્યારે તેના શરૂઆતથી અંત સુધીના તમે ક્રમશઃ યાદ રાખતા જશો તો તમારા દિન વિશેષ તો તૈયાર થશે, પણ એની સાથે સંલગ્ન સામાન્ય જ્ઞાન તમારું GK પણ વધશે. તો એક પછી એક દિવસ ઉમેરાતા જાય ત્યારે તમારે આ માનસિક કવાયત અચૂક કરજો. તો 4મી માર્ચ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. તો લોકોમાં સલામતી જાગૃતતા વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 4 માર્ચના રોજ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે અને આ વર્ષે 4મી માર્ચથી 10મી માર્ચ સુધી આ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ઉજવવાની વાત પણ કરવામાં આવી છે, જે તમે અહીં જોઈ શકો છો. દર વર્ષે 4 માર્ચથી 10મી માર્ચ સુધી આ સપ્તાહ ઉજવવાનું છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 4મી માર્ચ, રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 4 માર્ચથી 10મી માર્ચ. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ 4 માર્ચ 1966ના રોજ 8000 સભ્યો સાથે મુંબઈમાં સોસાયટી એક્ટ અંતર્ગત સ્થપાઈ હતી અને તેથી દર વર્ષે 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ત્યાર પછી ગુજરાતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોઈએ, અતિ મહત્વના સમાચાર. તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે અને જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ગુરુ ગોવિંદસિંહ સરકારી અસ્પતાલ કે જેનું લોકાર્પણ કરવાના છે આપણા પ્રાઇમ મિનિસ્ટર. તો જામનગરમાં તેઓ નવી બનેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને આ હોસ્પિટલમાં 700 જેટલી બેડ રાખવામાં આવી છે. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના CM શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રીમંડળના સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. તો 2 દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતનો પ્રવાસ અને આવનારી એક્ઝામમાં તમારા માટે 1 અથવા 2 ગુણ અચૂક આપશે. માટે ટીવી ચેનલોના ન્યૂઝમાં પણ તમારી નજર હોવી જોઈએ. અને અહીં વાત આવે છે જામનગરની. તો જામનગર કોણે વસાવ્યું હતું? જામ રણજીત રાવળે. જામનગર કોને વસાવ્યું હતું? જામ રાવળે. ક્યારે વસાવ્યું હતું? 1504માં. અને ત્યાર પછી જામનગર છે એના વિશે ઘણું બધું જાણવામાં આવે છે. જેમ કે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જામનગરની અંદર લાખોટા તળાવ આવેલું છે. જામનગરની બીજી પણ હું તમને કેટલીક વિશેષતાની વાત કરું
તો જામનગરની અંદર પિરોટન ટાપુ પણ આવેલો છે અને ત્યાં પિરોટન ટાપુમાં મોતી આપતી હોય તેવી માછલી પણ મળી આવે છે અને જેનું નામ છે પર્લ ફિશ. અને આ સિવાય જામનગરના કંકુ, મેષ અને બાંધણી પણ પ્રખ્યાત છે. જામનગર વિશે ઘણું બધું જાણવા જેવું છે. તો એની વિશે એક આગળ વાત કરું તો ત્યાં એક રામધૂન ચાલે છે અને એ રામધૂન ચાલે છે ઘણા બધા વર્ષોથી. 1964 થી સતત રામધૂન ચાલે છે અને તે છે ત્યાં બાલા મંદિરમાં. તો તમે આ સિવાય જામનગર વિશે જે કંઈ પણ જાણતા હો તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને આપણા સબસ્ક્રાઇબર મિત્રોને તેના વિશે ઘણું બધું જાણવાનું મળે. આગળ વધીએ તો 4 માર્ગે મેટ્રો ટ્રેન અમદાવાદમાં શરૂ થવાની છે અને આ 4 માર્ચના રોજ એટલે કે આજે મેટ્રો ટ્રેન શરૂ થવાની છે અમદાવાદમાં. તો તે કયા 2 સ્થળોને જોડશે એ પણ ખાસ યાદ રાખજો. વસ્ત્રાલથી એપેરલ સુધીનો જે માર્ગ છે જેની લંબાઈ 6.5 કિલોમીટર છે, ત્યાં આજે આ મેટ્રો ટ્રેનનો શુભારંભ થવાનો છે અને ત્યાંના જ તે ઉદ્ઘાટનમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીં ઉપસ્થિત છે અમદાવાદમાં તાજેતરમાં. તો આ પણ ખાસ યાદ રાખજો આવનારી એક્ઝામ માટે. અને ભારતના સમાચાર જોઈએ તો મહાશિવરાત્રિએ કુંભ મેળાનું અંતિમ સ્નાન થવાનું છે. મહાશિવરાત્રિનું અંતિમ સ્નાન જે આજે થવાનું છે તે પ્રયાગરાજના પણ સમાચાર જાણવા જેવા છે. આ મેળામાં 22 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાનનો લાહવો લીધો છે અને કુંભ મેળાનું મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન છે અને કુંભ મેળાની આજે પૂર્ણાહુતિ છે. વિશ્વમાં સૌથી મોટો માનવ સમૂહ આ મેળામાં આવતો હોય છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો પ્રયાગરાજમાં. અને આજના ન્યૂઝમાં ઘણા બધા મહત્વના એ સમાચાર છે કે આ કુંભ મેળાએ 3 રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કર્યા છે, જેની અંદર આવડું મોટું જનમેદનીના વ્યવસ્થાપન, ત્યાં કચરાનો વ્યવસ્થા તંત્ર જાળવવાનું, તો આવા વિશિષ્ટ કાર્ય બદલ કુંભ મેળામાં 3 ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ અપાયા છે. તે પણ તમે યાદ રાખજો. અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે આ કુંભ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની આજે પૂર્ણાહુતિ છે. અહીં આવે છે કુંભ મેળો. તો એક વાત તમને અગત્યનું જણાવી દઉં કે કુંભ મેળો 2022માં હવે આયોજિત થશે અને કઈ જગ્યાએ આયોજિત થશે? હરિદ્વારમાં આયોજિત થવાનો છે. અને કુંભ મેળો દર 12 વર્ષે ભરાતો હોય છે અને 4 સ્થળો છે અને જે મેં તમને અગાઉ કરંટ અફેરમાં પણ બતાવ્યું હતું. આગળ જોઈએ તો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પ્રથમ ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર આપવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો કે પાકિસ્તાનના કબજામાં રહેલો આપણો અભિનંદન પાછો આવ્યો છે. તો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર તેને તાજેતરમાં જ આપવામાં આવશે અને આ પુરસ્કાર તેને 17 એપ્રિલના રોજ આપવામાં આવશે. આ પુરસ્કારમાં 2.51 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને 1 પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. આ પુરસ્કાર અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્વારા આપવામાં આવશે અને આ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ વ્યક્તિ પણ બનવાના છે. ખૂબ જ કરંટ અફેર અને લાઇમલાઇટમાં છે, માટે અભિનંદન વર્ધમાન વિશે જેટલું પણ કલેક્શન થાય તે તમે યાદ રાખજો. અખિલ ભારતીય દિગંબર જૈન મહાસભા સમિતિના અધ્યક્ષ મણિન્દ્ર જૈન આ એવોર્ડની જાહેરાત કરી હતી. ત્યાર પછી તાજેતરમાં જોઈએ તો જી સતીશ રેડ્ડીને મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો DRDOના ચેરમેન એવા જી સતીશ રેડ્ડીને પુરસ્કાર અપાયો છે. તમે ઇમેજમાં પણ હાથમાં આ એવોર્ડ જોઈ શકો છો. મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019 જી સતીશ રેડ્ડી તો DRDOના ચેરમેન છે. તો અહીં વાત આવે છે DRDOની. DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? 1958માં. DRDOનું પૂરું નામ શું છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને DRDOનું મુખ્ય મથક હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? DRDO ભવન ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. DRDOનો મોટો શું છે? બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે શક્તિના મૂળમાં વિજ્ઞાન રહેલું છે, એવો આનો મોટો છે, ધ્યેય વાક્ય છે. આગળ સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં અમેઠી ખાતેથી વિકાસલક્ષી 17 પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આપણા
ગુજરાતના 14માં મુખ્યમંત્રી રહેલા અને ગુજરાતના 14માં વડાપ્રધાન રહેલા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હોય એવા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન છે, એમના દ્વારા ઉત્તર પ્રદેશમાં અમેઠી ખાતે આ વિકાસલક્ષી પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે, જેમાં રશિયાની મદદથી તૈયાર કરાયેલી કલાશ્નિકોવ રાઇફલની અદ્યતન આવૃત્તિ AK-203 ઉત્પાદન કેટેગરીનો સમાવેશ થાય છે. તો ખાસ યાદ રાખજો, ભારતને આત્મસુરક્ષા માટે અને સૈનિકોને તદ્દન અદ્યતન ટેકનોલોજીની રાઇફલ પ્રાપ્ય થાય એ માટે એમને એક ફેક્ટરી સ્થાપવાનું ઉદ્ઘાટન કર્યું છે. અને કઈ રાઇફલ બનશે? AK-203. અને આના અંતર્ગત વાત કરી રહ્યા છીએ તો આ ફેક્ટરીથી યુવાનોને તો રોજગારી મળશે અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં પણ વધારો થશે. 2005માં આધુનિક શસ્ત્રો માટેની આ ફેક્ટરીની રજૂઆત થઈ હતી અને 2007માં જેનું ભૂમિપૂજન થયું હતું. પરંતુ 2010 સુધી કયા શસ્ત્રનું ઉત્પાદન કરવું એ નિર્ણય નહોતો થયો. આજે એ નિર્ણય થઈ ગયો છે. ત્યાર પછી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દિવ્યાંગ રમતગમત કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. દિવ્યાંગ રમતગમત કેન્દ્ર તાજેતરમાં જ તે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થાપવામાં આવ્યું છે. તો એની વાત કરીએ તો જેમાં દિવ્યાંગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 31 માર્ચ 2021 સુધીમાં એટલે કે 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ 2021 અંદાજે લગભગ 2 વર્ષમાં આ તૈયાર કરવામાં આવશે, પૂર્ણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટમાં 140 વ્યક્તિઓને આ જે બાંધકામ થવાનું છે તેમાં રોજના 140 વ્યક્તિઓને 2 વર્ષ સુધી રોજગારી પણ મળવાની છે. અને આનાથી આપણા આ ગ્વાલિયરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે. જે ખાસ યાદ રાખજો. ખેલ જગતના સમાચાર જોઈએ તો તાજેતરમાં બજરંગ પુનિયાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. બજરંગ પુનિયા એ ભારતના મહત્વના અને ખૂબ જ જાણીતા એવા કુસ્તીબાજ છે. એના વિશે વાત કરીએ તો બજરંગ પુનિયા એ કુસ્તી સ્પર્ધામાં જોડાયેલા છે. તાજેતરમાં બલ્ગેરિયામાં રૂસે ખાતે રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં 65 કિલોગ્રામ કેટેગરીમાં બજરંગ પુનિયાને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે તેમણે વિજયનું શ્રેય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ફાળે જાય છે. અને બજરંગ પુનિયાએ એવી પણ જાહેરાત કરી છે કે તેમણે આ જીતેલો ગોલ્ડ મેડલ તે અભિનંદન વર્ધમાનને તેઓ પ્રદાન કરશે. તો એમના નામે કર્યો છે. બજરંગ પુનિયાએ અમેરિકાના જોર્ડન ઓલિવરને હરાવ્યો હતો. પેરિસમાં 2017માં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ તેમનો આ 10મો મેડલ છે. બજરંગ પુનિયાએ સતત 5મી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યો છે. તેમણે એશિયન ગેમ્સમાં પણ 3 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અને અત્યાર સુધીમાં ભારતે આ જે ઇવેન્ટ યોજાઈ રહી છે તેમાં 2 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ જીત્યા છે. અને તે પૈકી એક મેડલ મેળવ્યો છે સિલ્વર મેડલ વિનેશ ફોગટે કે જેઓ હરિયાણાથી અને એની સાથે બબીતા ફોગટ, ગીતા ફોગટ એ ફોગટ પરિવારમાંથી વિનેશ ફોગટે પણ એક સિલ્વર મેડલ મેળવ્યો છે. ત્યાર પછી આપણે આ કુસ્તીના ન્યૂઝ જોયા પછી આગળ રમતગમતમાં જોઈએ તો રોજર ફેડરરે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી અને તેના કરિયરનો 100મો ખિતાબ મેળવી લીધો છે. રોજર ફેડરર ટેનિસ સાથે જોડાયેલો મહત્વનો ખેલાડી અને 100 ખિતાબ જીતનાર તે બીજો પુરુષ ખેલાડી બની ગયો છે. પ્રથમ કોર્નસ જેમણે 109 ખિતાબ જીત્યા હતા. આ કોર્નસ નામના વ્યક્તિના નામે હજુ રેકોર્ડ છે કે એમણે 109 ખિતાબ જીતેલા છે. અને અમેરિકાની માર્ટિન નવરાતિલોવાના નામ પરથી સૌથી વધારે ખિતાબ જીતવાનો રેકોર્ડ છે માર્ટિનના નામે. અને તેમણે આ કેરિયરમાં સિંગલ મહિલા ટુર્નામેન્ટમાં 167 જેટલા ખિતાબ જીતી ચૂકી છે. તો ત્યાર પછી આગળ જોઈએ તો આજનું કરંટ અફેર અહીં પૂર્ણ થાય છે. અને તમારા માટે એક ક્વેશ્ચન કે અહીં વાત આવે છે રોજર ફેડરરની. તો રોજર ફેડરર કયા દેશનો ખેલાડી છે તેનો જવાબ તમારે મને અહીં કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને કાલે એક નવા કરંટ અફેર સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.